कृतार्थोऽहं न संशयः। हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां। अज्ञानता से हमें तार दे मां, अज्ञानता से हमें तार दे मां। हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां। मुनियों ने समझी गुनियों ने जानी, वेदों की भाषा पुराणों की बानी। मुनियों ने समझी, मुनियों ने जानी, वेदों की भाषा पुराणों की बानी। हम भी तो समझे, हम भी तो जाने, हम भी तो समझे, हम भी तो जाने। विद्या का हमको अधिकार दे मां, विद्या का हमको अधिकार दे मां। हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां, हे शारदे मां। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं भगवान કૃષ્ણ પરમાત્માની અત્યંત કૃપા અને અનુકંપાથી આજથી ભગવતી ભાગીરથી પુણ્ય સલીલાના પાવન કિનારે શ્રીમદ ભાગવતજીની કથાનું આપણે ગાન શ્રવણ મનન માટે આપણે બધા ભેગા થયા છીએ. શેલિયા પરિવાર અને વિશેષ કરીને અમારા રમેશભાઈ સાગર, એની જે ઉમદા ભાવના અને એમનો જે ઉત્સાહ, પ્રથમ તો એના પર પરમાત્માની કૃપા કે પિતૃ તર્પણ માટે આવું એક વિશાળ કાર્ય આજથી આરંભ કરે છે. એ આત્મા કેટલો પુણ્યશાળી હશે કે આપણને પુણ્ય પ્રાપ્ત કરાવવા માટે ગંગાના કિનારે એ આત્મા લઈ આવ્યો છે. તો એ બધાનું સ્મરણ કરી અને આ ભાગવત એક એવી વસ્તુ છે. પહેલી વાત તો એ કે ભાગવતને કોઈ ગ્રંથ નથી કહ્યો, કોઈ શાસ્ત્ર નથી. આ શ્રીમદ ભાગવત છે એ ભગવાનની મૂર્તિ છે. તેનૈવ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ભગવાનની વાંગમય મૂર્તિ, અને વાંગમય મૂર્તિ એટલે શબ્દ દેહ. આ સંસારમાં ઈશ્વરનો પરિચય કરવા માટે એનું શાસ્ત્ર હોય છે. રામની ઓળખ કોણ આપી શકે? બોલે રામાયણ. પછી શિવની ઓળખાણ કોણ આપી શકે? નું પુરાણ, શિવ પુરાણ. બ્રહ્મને આપણને કોણ સમજાવી શકે? જે સર્વદા સદૈવ નિરાકાર છે એ વેદ.
એ એનો પરિચય છે. એમ કૃષ્ણ ભગવાનનો સાચો પરિચય શ્રીમદ ભાગવત છે. એટલે એને વાંગમય સ્વરૂપ કહ્યું છે, શબ્દ દેહ. અને આ સંસારમાં મૂર્તિના બે પ્રકાર માનવામાં આવ્યા છે. એક પરમાત્માની સેવ્ય મૂર્તિ હોય જેની આપણે સેવા કરીએ, ને એક શ્રાવ્ય મૂર્તિ હોય જેને આપણે સાંભળીએ, શ્રવણ કરીએ. હવે સેવાની મૂર્તિમાં આપણને ભાવ જાગે, ભાવ સારો, આપણું કલ્યાણ કરે. પણ એ સેવાની મૂર્તિમાં મને તમને ભાવ જગાવે કોણ? બોલે એની શ્રાવ્ય મૂર્તિ, એનો શબ્દ દે. પછી સેવાની મૂર્તિ, આપણા ઘરમાં નાનું મંદિર હોય, એમાં આપણે પ્રભુને પધરાવ્યા હોય, અથવા મંદિર મોટું હોય ત્યાં ભગવાન હોય, એનું આપણે દર્શન કરીએ, એની પૂજા કરીએ, એનો શૃંગાર કરીએ, એને ભોગ ધરાવીએ, આરતી ઉતારીએ, ફૂલની માળા પહેર, આ બધું જ કરીએ આપણે. પણ એ મૂર્તિ આપણી સાથે વાત ન કરે. આપણને કાંઈ જીવનમાં સમસ્યા હોય અને આપણે પ્રભુને પ્રશ્ન કરીએ કે પ્રભુ એક આ સમસ્યા છે, તો એ ભગવાન આપણી સાથે વાતો નહીં કરે. પછી હું એવું નથી કહેવા માગતો કે ભગવાન વાતો કરતા જ નથી, બોલતા જ નથી, એવું હું નથી કહેવા માગતો. પણ આ તો આપણી ભૂમિકા, આપણી જે ભૂમિકા છે, આપણે જે કક્ષામાં છીએ એ કક્ષામાં આપણી સાથે ઈશ્વર વાતો કરે એ ઓછો સંભવ છે. નહીં તો આપણે ત્યાં એવા મહાત્માઓ થયા છે કે જાણે ઈશ્વરની સાથે વાતો કરી છે, ભગવાનને રૂબરૂ મળ્યા છે. ઘણા સંતો છે. આચાર્ય મહાપ્રભુજી, જગદગુરુ વલ્લભાચાર્ય, એ પૃથ્વીની પરિક્રમા કરતા અને એમાં ઉજ્જૈન ગયા. તો એક વૈષ્ણવને ઘરે એને ઉતારો કર્યો. તો વૈષ્ણવને ઘરે ઉતારો કર્યો તો એ વૈષ્ણવોએ કહ્યું કે ગુરુદેવ તમે આવ્યા છો તો એક કામ કરો ને, આજે અમારા ઘરમાં જે પ્રભુ પધારે છે ને, પ્રભુ છે ને, ઠાકોરજી છે ને, એની સેવા તમે કરો. એટલે ઠાકોરજીની સેવા કરતા હતા મહાપ્રભુજી. એમાં ભગવાન પ્રગટ થયા મૂર્તિમાંથી અને મહાપ્રભુજીને કહ્યું કે તમે આવ્યા છો તો એક વિનંતી કરું તમને. ભગવાન કહે છે, આ ભક્તો વૈષ્ણવો રોજ મને ખીર ધરાવે છે, પણ એટલી ગરમ ગરમ ધરાવે છે કે મારો હોઠ દાજે છે. તમે એને સમજાવતા હો કે ભાઈ એટલી બધી ગરમ મને ન ધરાવે. આપણે ત્યાં ભાવ કેવો, ભગવાન ક્યાં ખાય છે, ધરાવે. હા, અમારે એક મહાત્મા એમ કહેતા કે વરાળ નીકળતું એ બધે ભગવાનને આપી દે, પ્રાણાય સ્વાન અપાનાય સ્વાન, ઠંડી પડે એટલે પોતે ખાઈ જાય. એટલે વૈષ્ણવોને બોલાવીને કહ્યું કે તમે આટલી ગરમ ખીર ધરાવો છો. ભગવાનનો હોઠ દાજે છે. વૈષ્ણવો રડી પડ્યા કે મહારાજ અમને એ પણ ખબર નહોતી કે ભગવાન ભોજન કરે છે. આમ ભગવાન વાતો કરે છે, હું કહેવા માંગુ છું, ઈશ્વર બોલે છે. પણ આ તો આપણી સાથે વાતો ક્યારે કરે એની વાત છે. આપણે ત્યાં તો આપણા પાડોશી ન બોલે પછી ભગવાન ક્યાંથી બોલે? પણ આ ભાગવત એક એવી મૂર્તિ છે કે આપણી સાથે વાતો કરશે. પેલી મંદિરની મૂર્તિ વાત નહીં કરે. તમે ગમે એટલી પૂજા કરો, ગમે એટલી અને ભોગ ધરાવો, પણ આપણને કઈ સમસ્યા આવે ને આપણે પ્રશ્ન કરી બેસીએ કે ભગવાન આ એક સમસ્યા, તો ભગવાન વખતે નહીં બોલે. પણ આ કથા છે, આ જે શ્રાવ્ય મૂર્તિ છે એ આપણી સાથે વાતો કરશે. આજ પહેલો દિવસ છે. હું તમને બધાને નિમંત્રિત કરું છું. બધાને આમંત્રણ આપું છું.
કે તમને તમારા જીવનમાં જે પણ પ્રશ્નો સતાવતા હોય, પછી એ બહેનો બાળકોને જરા સાચવી લેવા, એને ગોદમાં લઈ લો ને. દીકરી કેવી ડાય છે, હા, મને બહુ વાલી લાગે. હા, લઈ લો, એને ગોદમાં લઈ લો. હા, બસ બસ. નહીં તો મારી પાસે મૂકી જજો, હું સાચવી છે. તમને તમારા જીવનમાં જેટલા પણ પ્રશ્નો સતાવતા હોય, પછી એ પ્રશ્ન ધર્મના હોય, અધ્યાત્મના હોય, સંસારના હોય કે તમારા વ્યવહારિક જીવનના હોય, એક કામ કરજો, આજે એક લિસ્ટ બનાવજો રાતે કે ભાઈ આટલા પ્રશ્નો અમને સતાવે છે, આટલા પ્રશ્નો અમને હેરાન કરે છે, અને આટલા જે પ્રશ્નો છે એ સંશયો જે છે એ અમને શાંતિ લેવા દેતા નથી. સંશય છે ને એ અશાંતિનું કેન્દ્ર છે. અને ભગવદ્ ગીતામાં તો ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે ભાઈ સંશય આત્મા વિનશ્યતિ. સંશયવાળો આત્મા ધીરે 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 વિનાશ તરફ જાય છે. એટલે જેટલા સંશય આપણા હૃદયમાં વધારે એટલી અશાંતિ આપણામાં વધારે. અને એટલા માટે જેટલા પણ સંશયો હોય એનું લિસ્ટ બનાવો, અને પછી 7 દિવસ વ્યાસપીઠની સામે બેસો. જે પ્રશ્નોના તમને જવાબ મળે એને ચેકતા જાઓ, અને છેલ્લે દિવસે મને કહેજો કે તમારા જીવનના કેટલા પ્રશ્નો બાકી રહ્યા છે. આ ભાગવતમાં આ શક્તિ છે, એવી કથા. અને ભગવતી ભાગીરથી આ સ્થાન છે ને, આ ઋષિનું મુખ છે. અહીંયા વાળ, કેશ છે. અને ગંગાજીને જો વ્યવસ્થિત પટ મળ્યું હોય ને, પટ, આ બધા હિમાલયમાં ઘણીવાર ગયા હશે, નથી તો આમ પડે વાંકા ચૂકા થતા, પણ વિશેષ આમ જેને પટ મળ્યું છે એ ઋષિકેશથી મળ્યું છે. એવા સ્થાનમાં, અને એમાં આ આશ્રમમાં અનેક મોટા મોટા સંતોએ તપ કર્યું છે. આ આશ્રમનો મારો 40 વર્ષનો અનુભવ છે. આ આશ્રમમાં, આ જ હોલમાં મેં વર્ષો પહેલાં આપણે માધવાણી, હા, પેલા આપણા ફિલ્મના હિરોઈન હતા ને, છે હજી, મુમતાઝબેન, મુમતાઝ, એણે કથા કરાવી હતી. માધવાણી પરિવાર એ પરિણા છે આપણા હિન્દુમાં. મુમતાઝ ઘણા 10-12 વર્ષ થઈ ગયા હશે. અને આમાં આ સ્થાન સાથે હું ખૂબ જોડાયેલો, સ્વામીજી સાથે બહુ સારો સ્નેહ. તો એવા પવિત્ર સ્થાન, આને આપણે કલ્પવાસ કહીશું. આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ કલ્પવાસ છે. યાત્રા કરીને જતું રહેવું એ યાત્રા છે, પણ યાત્રાના સ્થાનમાં, તીર્થમાં ઘણા બધા દિવસ રોકાવું એનું નામ કલ્પવાસ છે. એટલે આપણો બધાનો આ કલ્પવાસ છે. તો આવા પાવન સ્થાનમાં ભગવાને બહુ સારો અવસર આપણને બધાને આપ્યો છે.
કથા શ્રવણનો, ભગવાનનું ભજન કરવાનું, કીર્તન કરવાનું, સાધના કરવાનું અને પરમાત્માનું ધ્યાન કરવાનું. તો ચલે उस यात्रा पे हम निकले. जो यात्रा सर्वदा कल्याणकारी है અને જે યાત્રા મોક્ષદાયી છે. માણસ યાત્રા કરે પણ સ્થાન આવી જાય એટલે એને નિરાશ થાય. એમાં આ અધ્યાત્મની યાત્રા છે. આમાં આપણે જેમ જેમ આગળ વધશું તેમ તેમ આપણામાં સ્ફૂર્તિ આવશે. અને યાત્રા જે કોઈ માણસ પૂર્ણ કરી લે એને પછી નિરાશ થઈ જાય. મુક્તિના ઘણા બધા અર્થો આપણે ત્યાં કર્યા છે, મોક્ષના ઘણા બધા અર્થો કર્યા છે. એમાં મોક્ષનો એક અર્થ આ થયો છે કે માણસ સંપૂર્ણ નિરાત અનુભવ. એના મનમાં કોઈ સંકલ્પ, વિકલ્પ, કોઈ વિકાર, કોઈ ઈચ્છા, કોઈ અપેક્ષા, કોઈ વિષય બાકી ન રહે. સંપૂર્ણ તૃપ્ત. જેને તૃપ્તિનો ઓડકાર આવી જાય. અને આ યાત્રા મને તમને સંપૂર્ણ સમાધાન કરાવનાર અને સંપૂર્ણ નિરાત દેનાર એવી કથા. જ્યારે જ્યારે ભાગવતની કથા શરૂ થાય ત્યારે એક નિયમ એવો છે કે ભાઈ માતમની કથા કરવી. અને પહેલી બેઠક હંમેશા માતમની હોય. માતમ એટલે મહિમા, માતમ એટલે પરિચય. જે કથા આપણે 7 દિવસ સુધી સાંભળવાના, એ કથાનો પરિચય શું, એનું માતમ શું, એનું મહિમા શું, એ પહેલે જ દિવસે ભગવાન વેદવ્યાસે પદ્મપુરાણમાં લખી નાખ્યું છે. આપણે ત્યાં જે માતમ કહેવાય છે ને, એ માતમ ભાગવતનું નથી, એ માતમ પદ્મપુરાણનું છે. શ્રીમદ ભાગવતજીનો પરિચય પદ્મપુરાણે આપ્યો. વ્યક્તિ પોતાનો પરિચય આપી ન શકે. આપણે ત્યાં પોતાનો પરિચય આપવો એને આત્મશ્લાઘા કીધી. એ દોષ છે. હા, પોતે પોતાના વખાણ કરે એ દોષ છે. એને આત્મશ્લાઘા. ઘણાજી કહેતા હું આમ ને મારી સામે ઊભું રહેવાય નહીં, આડું ફરાય નહીં. આ આત્મશ્લાઘા. મારી પર્સનાલિટી એટલે કેવી હોય, પોતે પોતાનું વખાણ કરે. હા, હું ક્યાંક સભામાં બેઠો હોઉં તો લોકો મને પ્રમુખ સમજી લે. લ્યો, ક્યાંય મિટિંગમાં ગયો હોય તો લોકો મને મંત્રી માની લે. એટલી આપણી પર્સનાલિટી છે. ત્યાંથી અટકે તો વાંધો નહીં, પણ પાછો બોલે કોઈની જાનમાં જાઓ તો મને વરરાજો સમજી લે. એવી આપણી પર્સનાલિટી. પછી કોઈએ કીધું કે કોઈની સ્મશાન યાત્રામાં ગયો કે નહીં, ત્યાં તને કાંઈ સમજે કે નહીં? તો કે ત્યાં હું તો આમ પાછળ ચાલતો હોઉં. આત્મશ્લાઘા એને દોષ માન્યો છે. જો ભરાયેલા મહાત્માઓ એ પછી કરી છે. હા, સાવ ભરાયેલા સંતો છે, બિલકુલ ખાલી નથી. એવા મહાત્માઓએ આત્મશ્લાઘા પોતાની કરી. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સોહમ, એ જ હું છું. તત્વમસી, આ બધા વેદોના અને મહાપુરુષોના સૂત્રો છે. હું પરમ તત્વ છું. અયમ આત્મા બ્રહ્મ, મારો આત્મા બ્રહ્મ છે, એટલે હું બ્રહ્મ છું. એટલે આ મોટા મોટા ભરાયેલા જે મહાત્માઓ છે એને આત્મશ્લાઘા આ રીતે કરી. પણ બાકી તો પોતાના વખાણ. પણ અહીંયા પદ્મપુરાણે ભાગવતના વખાણ કર્યા છે. એના 6 અધ્યાયના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય
વિષવોત્પત્યાદિ હેતવે પત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિત અને આનંદ પરમાત્માના ત્રણ સ્વરૂપ. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને લય, એના ત્રણ કામ. એ સર્જન કરે છે, એ સંભાળ રાખે છે, અને અંતમાં એ વિનાશ કરે છે. સર્જન પણ એ કરે, સંભાળ પણ એ રાખે, અને અંતમાં વિનાશ એ કરે છે. શ્રીમદ ભાગવતમાં વિનાશનો અર્થ બહુ સુંદર બતાવ્યો છે. આમ તો વિનાશ એટલે ભાંગી નાખવું, તોડી નાખવું, એ બધો વિનાશ કહેવાય ને, સળગાવી દેવું. આપણે ત્યાં જે વિનાશના પ્રકારો છે, લયના, પ્રલયના, એમાં એક સળગાવવું એ પ્રકાર છે. સૂર્ય એટલો તપે કે બધું જ બળી જાય, આ એક લયનો પ્રકાર. એક પ્રકાર છે પવન. એવો પવન ફૂંકાય કે બધું ઉડી જાય, પ્રલય. એક પ્રકાર છે જળ. દરિયો આંખામાં ફરી વળે, વાત પતી ગઈ, બધું જ એ છે. એટલા માટે આપણે ત્યાં કહેવાતું, જે પોષતું તે મારતું. એ પંચભૂત વિના આપણે જીવી ન શકીએ. પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ, આ પાંચ વિના આપણે જીવી ન શકીએ. પણ એ પાંચ જ ક્યારેક આપણા મૃત્યુનું કારણ બને છે. જે પોષતું તે મારતું. એ ક્રમ દિશે છે કુદરતી. એટલે વિનાશ. એક વિનાશનો ભાગવતમાં અર્થ જે કર્યો છે બહુ સુંદર છે. આપણે ત્યાં પરમાત્માની 10 પ્રકારની લીલાની ચર્ચા શ્રીમદ ભાગવતમાં છે. એમાં પહેલી લીલા સર્ગ, બીજી વિસર્ગ, ત્રીજી સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 પ્રકાર છે. એમાં જે ત્રીજો પ્રકાર છે ને, બહુ સુંદર, એનું નામ છે સ્થાન. વિનાશનો અર્થ છે સૃષ્ટિને સ્થિર કરવી, અને આગળનું બધું એ કરી નાખવું. હું તમને એક દાખલો આપું, પછી તમને બધો ખ્યાલ આવી જશે કે કઈ રીતે છે. બાળક જન્મે તો એ પછી 20 વર્ષ સુધી છે ને એ વધ્યા કરે, અને 20 વર્ષ થાય એટલે પછી એની હાઈટ જેટલી થવી હોય એટલી થઈ જાય. સમજો 20 વર્ષે 6 ફૂટનો થયો, પછી ભગવાન શું કરે, એને વધતો અટકાવી દે, સ્થિર કરી દે, બસ. બાકી જો આમનામ વધતો જાય તો 100 વર્ષે ક્યાં પોગે, એને રાખવો કેમ? 20 વર્ષે 6 ફૂટનો હોય તો 40 12 નો થાય, 80 24 નો થાય. એટલે ભગવાન સ્થિર કરી દે. એટલે આ સંસારમાં જે છે એની સ્થિરતા ઈશ્વર દ્વારા થાય છે. ગાય ગાય જેવડી જોઈએ, બકરી બકરી જેવડી જોઈએ. જો એ પ્રાણી એના માપમાં હોય તો જ આપણે એને ઓળખી શકીએ, નહીં તો એને ઓળખવું કઠિન થાય. આ સ્થિરતા એટલે આગળનો વિનાશ પરમાત્મા કરે. આપણા 50 પેઢી પહેલાના દાદા હજી જીવતા હોત તો વિચાર. અને આપણે કઈ રીતે એનો પરિચય આપવો? આપણા ઘરના સભ્યોની સંખ્યા કેટલી? 50 પેઢી પહેલાના દાદા જીવે છે, પણ પરમાત્મા આ વ્યવસ્થા કરે છે, સૃષ્ટિને સ્થિર કરે છે. અને વિશ્વોત્પત્યાદિ હેતુ તાપત્રય અને મારા તમારા 3 પ્રકારના પરિતાપનો વિનાશ કરે. એટલા માટે એ ભગવાન કૃષ્ણ, અમે તમને બધા સાથે મળી અને પ્રણામ કરીએ છીએ.
શ્રી કૃષ્ણાય વયં નુમઃ. એટલે સામૂહિક વંદના છે. અને પછી બીજા શ્લોકમાં ભગવાન સુખદેવજીને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર પુત્રેતિદં મયતયા દર્વોऽભિનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતો. અને ત્રીજા શ્લોકથી કથાનો આરંભ કર્યો છે. નૈમિષે સુતમાસીના મવિવાદ્ય મહામતિ કથામૃતરસાસ્વાદ કુશલ શવનકો. નૈમિષારણ્યમાં કથા ચાલે છે. પુરાણી એના પ્રવક્તા છે, વક્તા છે. અને એ કથા સાંભળવા માટે કથામૃત રસાસ્વાદ કુશલ, સાંભળવામાં હોશિયાર એવા શૌનકાદી ઋષિઓ આવ્યા છે. જો આમાં લખ્યું છે સાંભળવામાં હોશિયાર. કથામૃત રસાસ્વાદ કુશલ, કુશળ. અને શ્રોતા જો હોશિયાર હોય ને સાંભળવામાં, શ્રોતા જો કુશળ હોય ને તો વક્તાએ પોતાના હૃદયને ખોલ્યા વગર છૂટકો નથી. પણ શ્રોતા સાંભળવામાં હોશિયાર હોવો જોઈએ. શ્રોતાને, વક્તાને શ્રોતાઓનો થોડોક એ ભય હોવો જોઈએ કે ક્યાંક મને પકડી પાડશે. અને ઘણા ઘણા શ્રોતા એવા ધ્યાનથી સાંભળે ને પકડી લે, એટલા હોશિયાર હોય. અને શ્રોતાઓએ તો સાવધાન રહેવું પડે. શાસ્ત્રોમાં વાર વાર શબ્દ વપરાયો છે, સાવધાન સાવધાન. શ્રોતાઓએ તો સાવધાન રહેવું પડે. પણ જો સામે શ્રોતા હોશિયાર હોય તો વક્તાએ પણ સાવધાન રહેવું પડે કે ક્યાંક બોલવામાં આમ તેમ ન થઈ જાય. એટલે કથામૃત રસાસ્વાદ કુશલ, કથાનો આસ્વાદ માણવામાં કુશળ એવા ઋષિ. એને કહ્યું કે મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. તમને એક વાત કહી દઉં, તમે બધા બહુ ભાગ્યવાન છો. સાહેબ, મને રમેશભાઈ આવીને કહી ગયા, એવું અમને કોક જ કહે. રમેશભાઈ આવીને કહી ગયા મને કે દાદા શુદ્ધ ભાગવત સંભળાવજો. નહીં તો રમેશભાઈ લગભગ લોકો શું કે આનંદ કરાવજો. આ માણસે એ શબ્દ નથી વાપર્યો, આનંદ કરાવજો, અમને ચોખ્ખું ભાગવત સંભળાવજો. અને આવી કોઈ માંગણી કરે ત્યારે અમે રાજી બહુ થાય. અને હું એવું માનું પણ છું કે જો આનંદ કરવો હોય તો આપણા માટે બીજા ઘણા બધા માધ્યમો છે. આ વ્યાસપીઠ આનંદ માટે નથી, આ વ્યાસપીઠ મનોરંજન માટે નથી. વ્યાસપીઠ પ્રત્યેકના હૃદયમાં કૃષ્ણને સ્થાપિત કરવાની ક્રિયા છે. એટલે રમેશભાઈ મને બહુ ગમ્યું. હું તો એટલો રાજી થઈ ગયો કે સારું, આપણે આ ભાગવતને ન્યાય આપશું અને ભાગવતની કથા, શુદ્ધ ભાગવતની કથા સંભળાવશું. એટલે આ કથામાં મનોરંજન ઓછું આવશે.